ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે એક વાટકી ચોખામાંથી 100 પાપડ બનાવતા શીખવાના છીએ। જી હા, અહીં આપણે ચોખાને દળાવવાના નથી, ખીચું બનાવવાનું નથી કે પાટલી વેલણથી વણવાના નથી, છતાં પણ એક વાટકી ચોખામાંથી 100 પાપડ બનાવીશું। કઈ રીતે બનાવી શકાય એ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો અહીં મેં એક વાટકી ચોખા લીધેલા છે। ત્યાર પછી કોઈ પણ એક મોટું વાસણ લઈએ અને તેમાં આ ચોખા ઠાલવી દઈએ અને સારા પાણીએ ચોખાને ધોઈ નાખવાના છે, જેથી કે તેમાં જે પણ કચરો વગેરે હોય તો તે નીકળી જાય। આ જ રીતે ચોખાને ફરીવાર બીજી વાર પણ પાણીથી ધોઈ નાખીએ। આ રીતે ચોખાને પાણીથી 2 વખત ધોવાના છે। 2 વખત પાણીથી ધોયા પછી હવે અહીં જેટલા ચોખા હતા તેનાથી 3 ગણું પાણી ચોખામાં ઉમેરીએ। એક વાટકી ચોખા હતા તો અહીં આપણે તેમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। ત્યાર પછી એક થાળી ઢાંકી અને તેને 4 થી 5 કલાક સુધી પલળવા માટે રાખી દઈએ। 4 થી 5 કલાકમાં ચોખા સરસ રીતે પલળી જશે। જુઓ તો અહીં ચોખા પલળી ગયા છે। આ રીતે પ્રેસ કરતા તે તૂટી જાય છે। હવે ચોખામાં આ જે પાણી છે તેને પણ આપણે ફેંકી દઈએ। જુઓ આ રીતે ચોખા પલળેલા હોવા જોઈએ। હવે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ ચોખાને ઉમેરી દઈએ। પછી અહીં આપણે જેટલા માપમાં ચોખા લીધેલા હતા તેટલું તેમાં પાણી ઉમેરીએ। અહીં આપણે એક વાટકી ચોખા લીધેલા હતા તેમાં એક વાટકી પાણી ઉમેરીએ અને હવે આ ચોખાને સરસ રીતે પીસી લેવાના છે। અહીં આપણે તેને વધારે ઝીણું પણ નથી પીસવાનું કે વધારે જાડું પણ નથી પીસવાનું, મીડિયમ પીસીશું। ત્યાર પછી આ બેટરને એક વાસણમાં ગાળી લઈએ। જો એકદમ સરસ પીસાણું હોય તો ગાળવાની પણ જરૂર રહેશે નહીં। જુઓ બેટર બરાબર પીસાણું છે કે નહીં તેને આ રીતે આપણે ચેક કરીશું। બેટર સામે ભેગું ન થઈ જાય તો સમજી જવાનું કે બેટર અહીં બરાબર પીસાણું છે। હવે તેમાં અડધી ચમચી પાપડીયો ખારો ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીએ। ત્યાર પછી તેમાં અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। આ ચીલી ફ્લેક્સ આપણે ઘરે જ બનાવેલા છે। જે આપણા ડેઇલી વ્યુઅર્સ છે તેમને ખબર હશે કે આ ચીલી ફ્લેક્સ આપણે કઈ રીતે બનાવ્યા છે, આગળ વિડીયોમાં પણ મેં શેર કરેલું છે। અને ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરીએ। હવે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી હવે અહીં ગેસની ફ્લેમ ઓન કરી અને ઢોકળિયું રાખીએ અને તેમાં થોડું પાણી ગરમ થવા માટે રાખીએ। જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી આ ઢોકળિયામાં આવતી જે વાટકીઓ છે તેમાં થોડું તેલ ચોપડી લઈએ, જેથી કે આપણે જે પાપડ બનાવવાના છીએ તે તેમાં ચોંટી ન જાય અને સરસ રીતે ઉથલી જાય। હવે આ વાટકીઓમાં આપણે જે બેટર બનાવ્યું છે તે ફક્ત અડધી ચમચી બેટર તેમાં ઉમેરી અને આ રીતે સરસ વાટકીમાં ફેલાવી દઈએ। અહીં આપણે પાતળા પાપડ બનાવવા છે તેથી બેટર અહીં વધારે ઉમેરવાનું નથી। આ રીતે અડધી ચમચી જેટલું જ બેટર તેમાં નાખીશું। હવે આ જે થાળી આવતી હોય તેમાં જે પ્લેટ હોય તેમાં પણ 5 થી 7 ચમચી જેટલું જ બેટર આપણે તેમાં ઉમેરવાનું છે અને સરસ રીતે ફેલાવી દઈએ। સુધીમાં અહીં પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે। આ રીતે તેના પર જાળી રાખી દઈએ અને હવે આ જે વાટકીઓ અને જે પ્લેટ છે તે સરસ રીતે ગોઠવી દઈએ। હવે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી ફક્ત 1 મિનિટ સુધી જ તેને પકવવા રાખવાનું છે, કારણ કે આ બેટર આપણે ફક્ત તળિયે જ તેમાં લગાવ્યું છે તેથી તે તરત જ પાકી જાય છે। 1 મિનિટમાં તો સરસ રીતે આ રીતે પાકી જાય છે અને પાપડ બની જાય છે। આ મેથડ એટલી સહેલી છે કે જેઓને પાપડ બનાવતા આવડતા નથી, ખીચું બનાવતા આવડતું નથી, ખીચું બનાવવામાં ગાંઠા પડી જતા હોય અથવા તો પહેલી વખત પાપડ બનાવતા હોય તેઓ માટે આ એકદમ બેસ્ટ આઈડિયા છે કે આ રીતે તમે પાપડ બનાવી શકો છો। હવે ચાકુની મદદથી આ રીતે બધા જ પાપડને તેમાંથી કાઢી લઈએ। અહીં આપણે સરસ નાની સાઇઝના પાપડ બનાવ્યા છે। જ્યારે આપણે તેને તળીશું ને તો સરસ રીતે ફૂલાય અને ડબલ સાઇઝના થઈ જશે। જ્યારે આપણે લગ્ન પ્રસંગ વગેરેમાં જઈએ ને તો ત્યાં આવા નાના પાપડ હોય છે, જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે, સ્વાદમાં પણ એટલા બેસ્ટ લાગે। જ્યારે ઘરે કોઈ મહેમાન આવે અને આ રીતે પાપડ બનાવી અને તળ્યા હોય તો પણ ખૂબ જ સરસ લાગે, મહેમાન પણ વખાણ કરશે। આ રીતે આપણે બધા જ પાપડ તેમાંથી કાઢી લેવાના છે। જો આ થાળીમાંથી પણ પાપડ કાઢીએ સરસ રીતે તેમાંથી ઉથલી પણ જશે।
પાપડને કઈ રીતે સૂકવવાના છે, કઈ રીતે રેડી થાય છે એ બધું હજુ જોવાનું બાકી છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જુઓ, સરસ રીતે પાપડ ઉથલી જાય છે. કેટલા સરસ પાતળા પાતળા પાપડ બનીને રેડી થયા છે. જેઓને પાપડ વણતા ન આવડતા હોય ને તેઓ પણ આ રીતથી ગોળ પાપડ બનાવી શકે છે. અને પાછો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે. 10 મિનિટમાં તો અહીં તમે 100 પાપડ બનાવી શકો છો. ત્યાર પછી હવે આ પાપડને આ રીતે વારાફરતી સૂકવતા જઈએ. રીતે ફરીથી આ વાટકીઓમાં આ રીતે બેટર અડધી ચમચી ભરી અને ફરીથી ઢોકળિયામાં રાખી દઈએ અને પાપડ બનાવીએ. જ્યારે આમાં પાપડ પાકી જાય અને વાટકી અને પ્લેટમાંથી પાપડ કાઢી લઈએ ને ત્યાર પછી તરત જ તેમાં બેટર ભરી અને તેને બાફવા માટે રાખી દઈએ. તો જ્યારે પાપડ સૂકવવા જઈએ ત્યાં સુધીમાં આ બીજી પ્લેટ બનીને પણ રેડી થઈ જાય છે. એ રીતે વારાફરતી જ્યાં સુધીમાં 1 મિનિટમાં પાપડ સૂકવીએ ત્યાં બીજા પાપડ બનીને રેડી થઈ જાય. તો 10 મિનિટમાં તમે ઘણા બધા પાપડ બનાવી શકો છો. જુઓ, ફક્ત 1 જ મિનિટમાં સરસ રીતે પાકી જાય છે. ફરીથી તેને ચાકુની મદદથી કાઢી લઈએ. પછી ફરીથી તેને સૂકવી દઈએ. તો અહીં તમે આ રીતે મોટી સાઇઝના પાપડ પણ બનાવી શકો છો અથવા નાની સાઇઝના પણ પાપડ બનાવી શકો છો. તમને જે રીતે પસંદ હોય એ રીતે બનાવી શકાય છે. અને અહીં આપણે તેને રૂમ ટેમ્પરેચર પર જ સૂકવીશું. તમે અહીં તડકે પણ સૂકવી શકો છો, રૂમમાં પણ સૂકવી શકાય છે. જુઓ, અહીં આપણે 100 પાપડ બનાવીને રેડી કર્યા છે. તમે અહીં ગણી પણ શકો છો કે આપણે 10-10ની 10 લાઈનો રેડી કરી છે. ટોટલ અહીં આપણે 100 પાપડ બનાવ્યા છે. આ પાપડને આપણે આખો દિવસ માટે સૂકવવા માટે રાખીશું. જુઓ, અહીં આપણે પાપડને ગણીએ તો 10-10ની 10 લાઈનો આપણે કરેલી છે અને 100 પાપડ બનાવીને રેડી કર્યા છે. ખૂબ જ ઓછી મહેનતે, ઓછા ખર્ચે સરસ પાપડ બનીને રેડી થાય છે. આ રીતે જો પાપડ બનાવશો ને તો મહેમાન પણ પૂછશે કે ક્યાંથી ખરીદ્યા. જુઓ, પાપડ સરસ રીતે સુકાઈ ગયા છે. ત્યાર પછી એક મોટા વાસણમાં બધા જ પાપડને સાથે ભેગા કરી લઈએ. તમે વધારે માત્રામાં પણ બનાવી શકો છો. જો 2 વાટકી ચોખા હોય તો તમે 200 પાપડ બનાવી શકો છો. ખૂબ જ સરસ અને ખૂબ જ સહેલી રીત છે. ત્યાર પછી અહીં આપણે તેને રૂમ ટેમ્પરેચરમાં સૂકવ્યા હતા તે માટે થોડીવાર તેને તડકે પણ રાખી દઈએ, જેથી કે સરસ પાપડ કડક બની જાય. તમે તેને ડાયરેક્ટલી તડકે પણ સૂકવી શકો છો અથવા રૂમ ટેમ્પરેચર પર સૂકવી અને થોડીવાર તડકે પણ રાખી શકાય છે. પાપડ બિલકુલ સરસ રીતે સુકાઈ ગયા છે. ચાલો તેને તળીને પણ જોઈ લઈએ કે ખરેખર પાપડ ક્રન્ચી બન્યા છે કે નહીં. તો તેના માટે તેલ ગરમ કરવા રાખી દઈએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી વારાફરતી પાપડને તળીને જોઈ લઈએ. ખૂબ જ સરસ રીતે પાપડ તળાઈ રહ્યા છે. એકદમ ક્રન્ચી પણ બન્યા છે અને જે સાઇઝ હોય તેનાથી ડબલ સાઇઝના પાપડ તળાઈને રેડી થાય છે. ખૂબ જ સહેલી રીત છે, ઓછી કિંમતે, ઓછી મહેનતે અને ફટાફટ બની જાય છે. મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે 100% ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.